રામ રામ ડાયરા ને જય માતાજી મિત્રો નવા બ્લોગમાં સ્વાગત છે તમારા બધાનું ને આપણે હવે બે ત્રણ દિવસ 3 વાગ્યા પછી જ બ્લોગ ચાલુ કરીએ સવારમાં, કારણ કે મેળ હોય નહીં. કારણ આજ તો મિત્રો આપણે ઢોરને કેટલા આપણે 9 વાગે તો સવા 9 તો દૂધ દઈને આવ્યા ગામમાંથી. સવા 9 ગામમાં જ ભાઈકો દૂધ દઈને અને 9:30 લગ્ન આવે તો લગ્નમાં અવર ગાડીનું ચાલુ જ હોય એટલે આપણે કામ હોય ગાડી. પાછો ગયો અને 10 વાગે નીણ પડી ઢોરને છે. 10 નીણ પડી એટલે 10 માંડવ્યું નાખ્યું અને આગળ તો 3 વાગ્યા એટલે પાઈને જવાનું છે કેશોદથી. આ વખતે આપણે 2 ગુણવાળી ગાડી ઉપર લઈ આવીને 4 ગુણું લખાવી દેવી. ગમે તે રિક્ષા આવતી જતી છે ત્યાં લેતા આવશે એટલે આપણે 20 દી સુધી વાંધો આવે નહીં. 6 ગુણું લેતા આવે એટલે 20 દી નીકળીએ, વાંધો ન આવે તો 15-20 દી. એટલે તો મિત્રો આપણે જવાનું છે કેશોદ. તો અટાણે ફટાકે કામ પતાવવું પડશે અને પેલા પાઈ લઉં. પોદરા ઢળ લીધા બધા હેઠેથી. અટાણે પેલા પાઈ લઉં, પાઈ ધમાન નાખ માથે પાણી નાખી દઉં અને થોડીક કાઢારા કરીએ અને મિત્રો બાકીને પાઈ અને ડાયરેક્ટ ભાગું કેશોદ. અને આજે એક ભાઈ એમ કહેતા હતા આવવાના છે એમ કહેતા હતા ધોરાજીથી, એમ કહેતા હતા ધોરાજી બાજુથી. એટલે આ ભેં દૂર પણ જોઈએ આવે તો. બાકી આપણે પેલા સેલ કરવાની છે, મેં તમને પેલા બ્લોકમાં કીધું હતું અને એ ભાઈ પણ બ્લોક જોઈને જ આવે. અને આ બે આપણે દોરાવા આવવાના છે આજે દોરાવા આવશે ધોરાજીથી, એમ કહેતા ધોરાજીથી એટલે ધોરાજીથી આવવાના છે. એટલે આપણે તૈયારીમાં રહેવું પડે, કારણ કે એ ભાઈ વહેલા આવે. ધોરાજીથી આવતા હોય એટલે વહેલા જ આવે, કારણ કે ધોરાજીથી આવતા હોય એટલે આપણે એમ કે આપણે આડે 7:30 ટાઈમ છે દુવાનો. તો આપણે હવે આડી 4-4:30 કેવો જ જઈએ, 5:30-6 વાગે ઢુકડા આવીએ. તો એ મિત્રો પછી એ ભાઈ વહેલા ને એને 5:30-6 દૂર આવ્યું હોય ભાઈ, તો આપણે ભેગું ન થાય ને બેને. એટલે આપણે અટાણથી તૈયારીમાં રહીએ, કારણ કે અટાણે પહેલાં જઈએ અને ખાંડ લેતા આવીએ. ખાંડ લઈ ને એ ભાઈ આવે તો આપણે આવી જઈએ, કારણ કે એ ભાઈ ગમે ત્યાં આપણે દૂરથી દોરાવો, આપણે એ ભાઈ છે કે આપણે હોય ગમે ત્યાં દૂરથી ભેં દોરો આવતા હોય એટલે એ વહેલા જ દોય, કારણ કે એને ટાઈમસર પાછા એને ઘરે પૂગી જાય એટલા માટે. તો દોઈ દેવી પડે, આપણે થોડુંક વહેલું નવરું થવું પડશે. હાલો હું પેલા પાઈ અને આપણે મકાઈ નાખી દઈએ. અને આજે બુલેટ પાવાનું કામ કરવાનું છે. બુલેટ પાવવું છે પણ હવે જોઈએ હવે કે ટાઈમ મળે તો. આજ તો નહીં મળે. તો હાલો મિત્રો 1-2 દિન પાઈ દેવું. તો હાલો મિત્રો હું પેલા પાઈ અને મકાઈ નાખી દઉં. તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા મકાઈ વાઢવા અને મકાઈ વાઢી લીધી છે અને 2 પાથરા વઢાઈ ગયા છે અને વધુ વઢાઈ ગયું થોડું ગદનું વધી જાય હમણાં વાઢવામાં, કારણ કે હવે મકાઈ મોટી થઈ ગઈ. આપણે વાટતા હોય એટલે માપ હોય ક્યારનું, પણ હવે મોટી થઈ ગઈ એટલે ઓછું વાઢવું પડે. અને બીજી પ્લસમાં મિત્રો એ કે આપણે અહીંયા દાંતી આંકવાનું કામકાજ હાલતું હતું આમાં, એમાં રાપ પણ મારી દીધી છે. હવે કરસા છે એ વીણવા પડશે અને લોટાવટર મારવાનું કર્યું કેન્સલ, કારણ કે હવે ભૂકો થઈ ગયો. તો હવે થોડાક દી પોળું હુકા પાછું મારી દે માઢને એટલે થઈ જાય ભૂકો. અને શરીરના પણ આપણે દવા છાંટી હતી, દવા એટલે વહેલા પાકી જાય દવા છાંટી હતી, અસર કરવા વર્ગી ગઈ દવા. એમાં ઉઘા કર્યા હતા એ મિત્રો ફૂલ હુકાઈ ગયા અને હાવ હુકાઈ ગયા. અને આપણે ઓપનેર ને વાંચો દાંતી પડી ને અહીંયા ટ્રેક્ટર ને રાપ ને ઓયણી ને ઓપનેર ને બધું અહીંયા ધક્કો મારી દીધો. એટલે અહીંયા ગોઠવી દીધું છે. એટલે અને આ બુલેટ પણ આપણે વાઢવું પડશે એક દી. આ બધું અહીં ગોઠવી દીધું. હવે થઈ ગયું આ ગ્રાઉન્ડ ચોખ્ખું. ટોલી છે એ અહીં ગોઠવવાની છે ને માઠ છે હજી ઉપયોગ કરવાનો છે, માઠનું હજી કામ કરવાનું છે. એટલે બાકી થોડાક દિવસો હજી 5-7 દિવસમાં બધું હચવાઈ જાય મિત્રો. અને હાલો મકાઈ રેડ નાખ્યાથી ભાઈ કે આપણે જો તમને સમજાતું છે ભેં રેડું નાખે. હાલો હવે કયું નહીં હું વાટવા આવ્યો તો એને મિત્રો રેડું નાખે. તો હવે આપણે પેલા ઉપાડીને નાખતા આવીએ પછી તમને મળે મિત્રો. તો મિત્રો અટાણા આપણે જઈએ છીએ ભેંવાર આવ્યા તેડતા આવીએ ગામમાં તે ઢોરાજીથી આવ્યો છે અને આ બાજુ મળે નહીં. અને અમુકને તેડી આવીએ તો પાછા મેળવા જવા પડે, કારણ કે અહીં પછી હવે પાછું ભૂલી જાય તો પાછા એને ગામમાં પુગડવા જવું પડે પછી જઈ શકે. તો હાલો મિત્રો પહેલાં આપણે તેડતા આવીએ અને બાકીને જોઈ શકો છો અટાણે
વાગવામાં પૂણામાં જો એ ભાઈનો જ ફોન આવે. ચાલો હું પેલા એ ભાઈને તેડતા હું અને પછી તમને મળ્યા મિત્રો. કારણ કે અટાણે એવી પાસે ગામમાં ઘઉં ડરી ગયા છે અને ઠાર આજ બહુ આવ્યો હતો મિત્રો, બહુ ઠાર આવ્યો હતો. 9 વાગે સેટ ઘૂસતું થયું, 9 વાગ્યા સિવાય ઘૂસતું નહોતું થયું અને બહુ એટલે બહુ ઠાર આવ્યો. ચાલો મિત્રો હવે હું જાઉં છું તેડવા અને જોઈ શકો છો તમે આ આપણા ગામડાના રસ્તા. એ તો ગામડામાં રહેતા છે એને બધાને ખબર જ છે. અને સિટીવાળા મિત્રો આમાં ઓફરોડિંગ કરવા જાય, ઓફરોડિંગ. અમારે તો હું કાંઈ એકાથે પકડીને જતી ગાડી જાઓ અને ખાડા ખબડા અને હું કહેવા જ જતો હતો ને મિત્રો, અહીંથી આમ ગયો તો હરફમાં ગયો તો વિડીયો ઉતારતો રહ્યો ને તો હું ઉયો ગયો. મેં ઊભી રાખી હતી, હું કોઈ વિડીયો ઉતાર લો. તો હાલો મિત્રો હવે જઈએ પહેલાં તેડતા આવીએ અને તેડીને આવીએ પછી દોરાવા આવ્યા તો દોઈ દઈએ. હાલો મિત્રો તો પહેલાં જાઓ તેડતા આવું અને બાકી નહીં આવા રસ્તામાં ભૂલ જ પડી જાય ગમે આવે. હાલો મિત્રો હું તેડતા આવું. તો મિત્રો ભરાઈ ગયું છે દૂધ કમ્પ્લેટ અને હાલો હવે કાઢી છે ગાડી. હાલો દેતા આવીએ અને બાકીને તમે જોઈ શકો છો આપણે 15 લીટર કેટલો છે એક ભેંસનું જાય દૂધ અને એમાં 14.5 15 જેવું છે, 14.5 15 જેવું એક ભેંસનું અને બીજી એક પારેટીનું થોડુંક જાય. બાકી એક જ ભેંસ જાય આપણે 25 લીટર વાળી ભેંસનું. અને બાકીને વાં જોઈ શકો છો તમે 2 ઢોર અંદર બાંધી દીધા ને આ બાંધવાનું પણ ચાલે છે. આ 2 બાકી છે, ચાલુ છે કામકાજ. ચાલો મિત્રો હવે દૂધ ભરતા આવીએ એટલે દૂધ દેતા આવીએ. ડેરીમાં જાય આપણે લગવા બગવા ભરતા નથી, ડેરીમાં નાખવાનું હોય નાખતા આવીએ ડેરીમાં અને પછી તમને મળ્યા મિત્રો. હાલો બ્લોકમાં સુધી બન્યા રહેજો મિત્રો. એક ગાડી તો મિત્રો દૂધ ભરતા આવ્યા હતા અને ખાણ પણ પલાળી દીધું છે, તમે જોઈ શકો છો વાહ પલાળ્યું. અને મિત્રો આપણે વિચારતા હતા કન્ટેન્ટ કયો બ્લોગમાં આગળ થંબનેલમાં કન્ટેન્ટ કયો રાખવો અને આપણે કન્ટેન્ટ ફાઇનલ મળી ગયો છે. હું તમને બતાવું. પહેલાં આ બધું કામ પતાવી નાખ્યું અને આ પણ બેસી ગઈ છે નિરાયતે અને ખડેલી ઊભી છે, ભેહે ઊભી છે અને તમે કહેતા છે પાડી હતી, પાડી ક્યાં ગઈ? આપણે લોહી પી પાડી ક્યાં ગઈ? તો લોહી પીને લોહી જ પીવાના હોય. અમુક નથી કહેતા લોહી પીવાના જ હોય, કહેવત કહેતા હોય કહેવત. પણ એટલે આપણે હજી હું વિચારતો હતો મિત્રો કે આપણે કન્ટેન્ટ શું કરવું એમ બ્લોગમાં આગળ થંબનેલ શું રાખવું એમ આપણે હજી વિચારતો હતો. તા હું કહું નાઈને આવીને પછી બ્લોગ ક્લિપ ઉતારું ને આપણે બ્લોગ એન્ડ કરવાનું બાકી હતો હું કહું પછી ઉતારું. તા નાઈ નાવા જતો હતો ને મિત્રો આપણે હું કાંઈ મસ્તી કરતી તો આપણે નજર રાખીએ એટલે જેની નજર પડતી હોય એની જ પડે. બાકી અમુક ઘરના સદસ્યો છે એટલે ઘરના સદસ્યો એમ કે ગમે માણા હોય તો એને આમાં રસ હોય ને પશુનો એને નજર કરે એટલે ખબર પડી જાય. બાકી અમુક નજર કરે ને તો ખબર ન પડે, અમુકને રસ ન હોય પશુને ઢોરમાં એટલે એને ખબર ન પડી. આપણે એમાંથી નીકળ્યા આપણે નજર કરી, બાકી નજર કોઈથી કરીએ નહીં એટલે આમ જઈએ બહાર નીકળી ઢોરને જોઈએ પણ નજર કરી કરીને તો આ ભેં ને આ માથું અહીંયા હતું, ઓલું ખડેલીનું માથું અહીંયા હતું. પછી મૂકો મસ્તી કરતી હોય તો ઘડીક થયું ને મૂકો આમાં કંઈક ફેલ લાગે મને એમ તો ઘડીક આ ભેં ડૂકો આમ કર્યું ને તો ઓલી ખડેલી 2 પગ આગળ ગમણમાં વહી ગયા. એ ખડેલી છે તો અહીંયા છે જોઈ લો તમે. શું કે સારું છે ને આ દીદી આવીને હમણાં બાંધાર્યો સવારે કંઈક કરવું પડશે. હૈખણીને ક્યાંય બેહવું નથી, હૈખણીનું આ જો અહીં ડોકું હોજી ગયું તો આ ડોકું હોજી ગયું. દુખે જ ને વેઝાને ક્યાંય હૈખણીનું બેહવું નથી. મરતી બસી ગઈ મિત્રો, મરતી એમ કયો. હિંગડા હલવાના હોય તો ન નીકળે, કુંઢા હોય તો. આના ઓલીના કુંઢા છે અને કુંઢા હિંગડા હતા અને આપણે અહીં ડોકું બાંધ્યું હતું ડોકે. હું તમને બતાવું આપણે ડોકે કેમ બાંધીએ એવી રીતના આસોડો બાંધ્યો હતો ડોકે. તો આસોડો આમ કરી ને દોટાણ આ લાલ બાંધ્યો ને આ લાલ આસોડો બાંધ્યો ને આખું ડોકું કવર કરીને બાંધી દેવાનું હેઠીથી ભમરકડી નાખીને એમ બાંધ્યો હતો. મેં ટૂંકો રાખ્યો તો હું કહું ભેંનું હિંગડું ન આવે, મને ખબર હતી આ મસ્તી કરે. ટૂંકો રાખ્યો તો તોય મસ્તી કરતે આમાં હિંગડું પોરવી દીધું ને ભાઈ હું કહું ગઈ પાડી ગઈ પછી ધોળીને દાંતડું લઈ આવી અને અસોડો કાપી નાખ્યો.
અસોડો પછી ગમાણમાં સડીને બાપુએ અસોડો કાપ નાખ્યો ને મેં ખંજવેર રાખ્યો પછી જો આને નાખ્યું બે જો આને નાખ્યું આ જ્યાં ખંજવારાની દીકરી થાય ત્યાં કાયમ બથોડા લીધા વિના મેળ ન આવે કંઈક થઈ જાય હિંગડા હાલવાના હોય તો ઘડી ખૂબ ભરવું પડે પણ આપણે હેઠે ચોડ નાખીએ હાલે પણ આપણે હેઠે હજળ બાંધેલું હોય અને ઉપર તો બાંધાઈ ગયું પછી ત્યાં છૂટે નહીં હેઠે હજળ જ બાંધેલું હોય અને મને તો આ બે ટાટી મને બે આગલા પોક છે ને મિત્રો અહીંયા ગમાણમાં સડી ગયા હતા અને ગરામાં હોજો પણ આવી ગયો થોડો ઘણો હા જો આ બધું હોજો આવી ગયો થોડોક જો એટલો હોજો આવી ગયો અને ઓલીને કંઈ નથી થયું એને તો હિંગડામાં આવ્યું હતું એટલે એને કંઈ નથી થયું તો ઊભી રહી હતી એમણે પણ એ ઝોટું મારતી હતી આ ને આ જે ખોજી ગયું ગરું વાંધો નથી ક્યાંય હસવાય નહીં વેદા ત્યાં બથોડા લેવા ગઈ મરી જાત રાતે એ તો મિત્રો આપણે હજી વાગ્યા હતા હજી 9:30 જેવું થયું હતું અને આપણો હુવાનો ટાઈમ છે 11:30 ને અમુક 1, 1:30 ને બધા અલગ અલગ ટાઈમ છે આપણો ટાઈમ છે 11:30 થી 11:30 ની વચ્ચે એટલે પેલા આપણે 1:30 હતો હવે બદલી ગયો ને 11 થી 11:30 ની વચમાં હુવાનો ટાઈમ છે તો પછી તો હલવાની હોત ને મિત્રો પછી હલવાની હોત ને તો સવારે મરી જાત કારણ કે 12 પછી હલવાની હોત ને તો કોઈ બરાબર ન નીકળવું હોત અને હલવાઈ ગયો તો ભગવાન આપણે માતાજી દયાથી તો અટાણે હલવાઈ ગઈ અને હલવાણી માતાજીની દયાથી પણ અટાણે હલવાઈ ગઈ એ ફાયદો થયો મિત્રો માતાજીની દયાથી બાકી જો રાતે હલવાણી હોત આખી રાત 3-4 કલાક મથે જ બે એમણે પડી રહે ભૂખી તો ન હોય ધરાઈએ પણ એ આખી એમ ભૂખી થોડી ઘણી એમને નીણ ખાય પણ આખી રાત મિત્રો 3 કલાક કાઢવી એટલે 3 કલાકમાં તો હાવ આ તો સવારે દૂધ જ ન કરતું ઓછું કરી નાખે 3 લીટર બારી જાય તો આખી રાત પડી રહ્યું હોત તો બે કારણ કે ઓલી પતી જાય ને મિત્રો અહીંયા બે ટાટિયા અહીંયા હતા આગલા ટાટિયા બે અહીંયા હતા અને હલવાઈ ગયેલો બે મોઢા ભેગા ને એમનો બે આવીને અહીંયા આખી રાત પડી કોઈ દી ન રહી શકે એટલે થોડો ઘણો ખોજો તો આવી ગયો મરતી બેસી એમ કહો મિત્રો મરતી પાડી હોય જાત પાડી આપણે ઉજરવાની મસ્ત બનાવવાની છે ને કે હખડીની નથી બેહતી તો મિત્રો આજ તો આવું થઈ ગયું હજી હું કન્ટેન્ટ વિચારતો હતો કન્ટેન્ટ મળીએ કે એટલે બાંધી લે કે કન્ટેન્ટ હું વિચારતો હતો હજી હું સવારે કયો આપણે બ્લોકમાં થંબનેલમાં આગળ કંઈક લખવું તો પડે એટલે તો આપણે કન્ટેન્ટ હજી વિચારતો હતા તો અહીંયા કન્ટેન્ટ દઈ દીધો કેવી ભેહું છે મિત્રો કન્ટેન્ટ દઈ દીધો કન્ટેન્ટની હા પથારી મરી જાત તો મિત્રો હવે આજનો બ્લોગ લાંબો થઈ જાય તો અહીંયા જ પૂરો કરીએ આજના માટે આજે આપણે ખાણ લઈ આવ્યા હવે 6-7 એટલે 5-6 દી આજ તો એક દી પરાદી એટલે 6-7 દી સુધી હવે ઉપાધિ છે નહીં ખાણની અને પાછું લખાવીતા આવ્યા એટલે આવી જાય રિક્ષામાં તો મિત્રો હવે આજના માટે એટલું જ રાખીએ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરતા રહેજો મિત્રો ને ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો સપોર્ટની જરૂર હોય સબસ્ક્રાઈબ કરી દેજો અમારા બ્લોગ જોવા તમને ગમતા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરતા જજો મિત્રો મસ્ત તો મિત્રો આજના માટે એટલું જ રાખીએ રામ રામ ડાયરાને